નમસ્કાર શિક્ષક મિત્રો, મારા વિડીયોને જોતા પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. યુડાયસ પ્લસ 2025-26માં પ્રોગ્રેશન એક્ટિવિટી મોડ્યુલમાં બાળકોને ઉપરના ધોરણમાં પ્રમોટ કરવાનું કાર્ય તમે પતાવી દીધું હશે, પરંતુ આ એક કામ કરવાનું તમે ભૂલી ગયા હશો તો તમને ઉપરથી વારંવાર સૂચના આપવામાં આવશે પ્રોગ્રેશન મોડ્યુલ કમ્પ્લીટ કરો એવી રીતે. તો આ કામ કયું છે તે આપણે આ વિડીયોની અંદર જોઈશું. પ્રોગ્રેશન એક્ટિવિટી મોડ્યુલમાં દરેક ધોરણમાં બાળકોનો ડેટા ફાઇનલાઇઝ કરી દીધા બાદ પ્રોગ્રેશન એક્ટિવિટી મોડ્યુલ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ વ્યૂ સમરી લખેલ છે ત્યાં ક્લિક કરશો એટલે શાળાના બધા બાળકોના સ્ટેટસમાં ગ્રીન કલરમાં ડન લખેલું જોવા મળશે. એ ચેક કરી લેવાનું રહેશે. ચેક થઈ ગયા બાદ ઉપર તમે જોઈ શકો છો બેક લખેલ છે ત્યાં ક્લિક કરવું. અહીં વ્યૂ સમરીની નીચે પ્રોગ્રેશન સમરી સેક્શન વાઇઝ એવું લખેલ છે ત્યાં ક્લિક કરવું. અહીં સોરી નો રેકોર્ડ ફાઉન્ડ લખેલ બતાવે છે. ફરીથી બેક બટન ક્લિક કરી ત્યારબાદ ફાઇનલાઇઝ પ્રોગ્રેશન લખેલ છે તેના પર ક્લિક કરવું. અહીં ફાઇનલ સબમિટ આપ્યા પહેલાં કેટલીક સૂચનાઓ આપેલ છે. ફાઇનલાઇઝ પ્રોગ્રેશન ફોર એકેડેમિક યર 2024-25. Please read the following points before completion of progression module. પહેલી સૂચના છે the promotion module will be deactivated for your school. બીજી સૂચના છે the import module will be activated for your school. ત્રીજી સૂચના છે no addition will be permitted for any student. The activities for the current academic year will be enabled for your school. Once the progression module has been marked as completed, it will not be reopened during this academic year. આ સૂચનાઓ વાંચીને સમજી લેતા બાદ અહીં I hereby declare that data is free from any kind of error and inconsistencies. ટિક માર્ક કર્યા બાદ સબમિટ બટન ક્લિક કરવું. તો અહીં જોઈ શકો છો પ્રોગ્રેશન પ્રોસેસ નોટ ફાઇનલાઇઝડ ફોર ઓલ ધ સેક્શન્સ. અહીં આપણે ઓકે આપીએ. ફરીથી પ્રોગ્રેશન એક્ટિવિટી મોડ્યુલ પર ક્લિક કરી પ્રોગ્રેશન સમરી સેક્શન વાઇઝ પર ક્લિક કરવું. પ્રોગ્રેશન સમરી સેક્શન વાઇઝ ફોર એકેડેમિક યર 2024-25. અહીં નીચે જોઈ શકો છો દરેક ધોરણમાં પ્રોગ્રેશન સ્ટેટસ ગ્રીન કલરમાં ફાઇનલાઇઝ બતાવે છે, પરંતુ ધોરણ 2માં રેડ કલરમાં પેન્ડિંગ લખેલ છે. એની બાજુમાં વ્યૂ અને મેનેજ બટન પર ક્લિક કરવું. તમે જોઈ શકશો નો રેકોર્ડ ફાઉન્ડ એવું લખેલ છે. એની નીચે બ્લુ કલરમાં ફાઇનલાઇઝ બટન ક્લિક કરી કન્ફર્મ કરશો એટલે ધોરણ 2નો ડેટા ફાઇનલાઇઝ થઈ જશે. ફરીથી પ્રોગ્રેશન એક્ટિવિટી મોડ્યુલ પર ક્લિક કરી ફાઇનલાઇઝ પ્રોગ્રેશન પર ક્લિક કરવું. ત્યારબાદ ડિક્લેરેશનમાં ટિક માર્ક કરી સબમિટ બટન ક્લિક કરશો એટલે સ્ટુડન્ટ્સ પ્રોગ્રેશન ફાઇનલાઇઝડ ફોર એકેડેમિક યર 2024-25 એવો મેસેજ ડિસ્પ્લે થઈ જશે. ત્યારબાદ તમે સ્ક્રીન પર જોઈ શકો છો સ્ટુડન્ટ્સ પ્રોગ્રેશન હેઝ બીન ફાઇનલાઇઝડ એવો મેસેજ આવી જશે. ફાઇનલાઇઝ ક્યારે થયું છે તે તારીખ અહીં ડિસ્પ્લે થશે. તો આ એક કામ કરવાનું ભૂલવાનું નથી, તો જ પ્રોગ્રેશન એક્ટિવિટી મોડ્યુલ કમ્પ્લીટ થયેલું ગણાશે.